મહીસાગરના લુણાવાડાની ટીટોડીએ 4 ઈંડા મૂક્યા છે। દલુખડિયા ગામે એક બંધારા જેવી અંદાજે 3-4 ફૂટ ઊંચી જગ્યા પર ઈંડા મૂક્યા છે। આ ઈંડા જોઈને નિષ્ણાંતોએ અનુમાન લગાવ્યું છે। મોટાભાગે ટીટોડી 3 ઈંડા મૂકતી હોય છે, પરંતુ આ વખતે ટીટોડીએ 4 ઈંડા મૂક્યા છે, જેનો મતલબ એવો કરવામાં આવે છે કે 4 મહિના ચોમાસું જોરદાર રહેશે। વળી ઈંડા ઊંચાઈ પર મૂક્યા હોવાથી જોરદાર વરસાદના સંકેત હોવાનું નિષ્ણાંતો માની રહ્યા છે। સામાન્ય રીતે ટીટોડી વૈશાખ મહિનામાં ઈંડા મૂકતી હોય છે, પરંતુ અહીં તો ચૈત્ર મહિનાની શરૂઆતમાં જ ઈંડા મૂક્યા છે, એટલે વડીલોના મતે ચોમાસું વહેલું બેસી શકે છે। આપણે ત્યાં ટીટોડી ઈંડા મૂકે એના પરથી ચોમાસું કેવું રહેશે એનો અંદાજ લગાવવાની માન્યતા ઘણી પ્રખ્યાત છે। પણ શું તમને ખબર છે કે ટીટોડી સિવાય પણ બીજી એવી કેટલીક માન્યતાઓ છે જેના આધારે ચોમાસાના વરસાદનું તારણ કાઢવામાં આવે છે? હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આવી જ કેટલીક માન્યતાઓ અને તેની પાછળના કારણો અંગે વિગતવાર વાત કરી। તેને એક એક કરીને સમજીએ। પાનખર ઋતુના આધારે અનુમાન। અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે પાનખર ઋતુમાં ઝાડના પાંદડા અડધા ખરે અને અડધા ન ખરે તો ચોમાસું નબળું રહી શકે છે। કરોળિયાના જાળાથી વર્તારો। અંબાલાલ પટેલના મતે જો ચોમાસાની આસપાસ વડના ઝાડની બખોલમાં કરોળિયા જાળા બનાવે તો ચોમાસામાં યોગ્ય વરસાદ પડવાની સંભાવના ઘટી શકે છે, એટલે કે ચોમાસું નબળું રહી શકે છે। ખીજડાના ઝાડ પરથી ચોમાસું નક્કી કરો। અંબાલાલના મતે ખીજડાનું ઝાડ વધારે પડતું ફૂલે ફાલે તો પણ ચોમાસામાં બરાબર વરસાદ પડતો નથી। ખીજડાના પાન ખરી જવા જોઈએ। ખીજડો હવામાંથી ભેજ ખેંચે છે અને એવામાં જો એના પાંદડા ખરી પડે તો ખીજડાએ હવામાંથી ભેજ વધારે ખેંચી લીધો છે તેવું માની લેવાય છે। અંબાલાલ પટેલના દાવા પ્રમાણે ભેજનું પ્રમાણ જોવા માટે વડની વડવાઈ એ મુખ્ય આધાર બની શકે છે। વડની વડવાઈઓ ફૂટે અને વેંત સવા વેંત થાય એ સુકાય નહીં ત્યાં સુધીમાં ચોમાસું શરૂ થઈ જાય છે। પાનખર ઋતુમાં ઝાડના પાંદડા ખરી જાય, આપ જો નવી કૂપળો શરૂ થઈ છે આવવાની કેટલાકને, જો ઝાડના પાંદડા ખરી જાય અને કૂપળો આવે અને બરાબર અડધા પાંદડા ખરે અને અડધા પાંદડા ન ખરે તો ચોમાસું બરાબર આવે નહીં। ચોમાસાના ઋતુમાં જે મોટા ઝાડ છે, વડ જેવા ઝાડ, તો એવા મોટા ઝાડને બખોલમાં કે તેના ખાંચા ખૂંચામાં જો કરોળિયા જાળા બનાવે તો વરસાદ બરાબર આવે નહીં। જો ખીજડો જે છે એ ખીજડો વધારે ફાલે ફૂલે તો પણ વરસાદ સારો આવે નહીં। ખીજડો જે છે એના પાન ખરી જવા જોઈએ, કારણ કે ખીજડો જે છે એ રેસ્પિરેટરી વનસ્પતિ છે, હવામાંથી ભેજ લે છે। એ લોકો પાંદડા ખરી જાય તો એ હવામાંથી ભેજ વધારે લીધો એવું ગણી શકાય। પરંતુ મયુરભાઈ એક વધુ જોવા જઈએ ને તો જે આ ભેજ માટે વડની વળવાઈઓ મુખ્ય છે। જો વડની વળવાઈઓ 1.5 વેંત સવા વેંત જેટલી થાય અને બરાબર સુકાય નહીં તો ચોમાસું જરા એ વખતે શરૂ થઈ જતું હોય છે, કારણ કે આ બધું છે એ ભેજ માપક વસ્તુઓ છે। એટલે ભેજ ગાયમાં વડની વળવાઈઓ હજુ ફૂટવામાં લગભગ નહીં હોય, પણ જેમ જેમ ભેજ વધતો જશે તેમ તેમ વડની વળવાઈઓ પણ ફૂટશે। એટલે આ જે છે એ દાર્શનિક જે બેરોમીટર છે હવામાન ભેજ માપવાનું, એ કુદરતી હવામાન કુદરતી રીતે બરાબર માપી શકાય તેમ છે।